અમરેલી જિલ્લાના બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। મેઘાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નવા સાંસ્કૃતિક કાર્યક્રમો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। મેઘાણી હાઈસ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિન પર્વે નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન રેબડિયાને હસ્તે ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી હતી। શાળા આચાર્ય અને નગરપાલિકા પ્રમુખ દ્વારા દેશવાસીઓને પોતાના પ્રવચનમાં સંબોધન કર્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાતા દેશભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। લોકગીતમાં શાળાની વિદ્યાર્થીનીઓ ગુજરાતમાં પ્રથમ નંબરે આવતા વિવિધ સંસ્થાઓ દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું। આજરોજ બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેની અંદર નગરપાલિકાના અધ્યક્ષા જ્યોત્સનાબેન રેબડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। એનસીસીની પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિમાં જે વિદ્યાર્થીઓ રાજ્ય, રાષ્ટ્ર, રાજ્ય કે પ્રદેશમાં કોઈપણ કક્ષાએ જઈ અને સ્કૂલનું નામ ઉજળું કર્યું છે એવા વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ અને તાજેતરમાં જ દિલ્હી મુકામે ગયેલ મેઘાણી હાઈસ્કૂલના લોકગીતનો સન્માનનો કાર્યક્રમ બગસરા મેઘાણી હાઈસ્કૂલ અને ગામની વિવિધ સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલો। અવનવા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવેલા તેમજ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આજે 26મી જાન્યુઆરી 2026 એટલે ભારત દેશનો 77મો પ્રજાસત્તાક પર્વ ઉજવણી બગસરા નગરપાલિકા સંચાલિત મેઘાણી હાઈસ્કૂલમાં આજે ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં બગસરા શહેરના તમામ ચૂંટાયેલા સભ્યો, નગરના આગેવાનો, તમામ ઉપસ્થિત નગરપાલિકાની સંચાલિત મેઘાણી હાઈસ્કૂલની બાળાઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રજૂ કરવામાં આવ્યા હતા। અશોક મણવર, CN24 ન્યૂઝ, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।